વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત છે. હું મોહસીના કુરેશી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો સેકન્ડ પાર્ટ યુનિટ નંબર 2 એટલે કે ધ હ્યુમન રોબોટ એના વિશે ડિસ્કસ કરીશું. આપણે આની પહેલાં પહેલો પાર્ટ એટલે કે ધ હ્યુમન રોબોટનો આગળનો અમુક પોર્શન જોઈ લીધો છે. હવે આપણે એની આગળની જે સ્ટોરી છે એના વિશે ચર્ચા કરીશું. આગળની સ્ટોરીની ચર્ચા કરીએ એની પહેલાં જે આપણે પહેલાં જોયેલું છે આગળના પાર્ટમાં એનું થોડુંક રિવિઝન કરી લઈએ. તમને ખબર છે, પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ એ સુબર રોબોટ પ્લાઝામાં એક રોબોટ ખરીદવા માટે જાય છે. એ રોબોટનું નામ છે રામસિંગ 070 અને એને ઇટ વોઝ સ્પેશિયલી પ્રોગ્રામ ટુ ફંક્શન. એનું સ્પેશિયલ કામ જે છે હાઉસ હોલ્ડ એટલે ઘરકામનું, ઘરમાં ક્લિનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending lawns, mailing letters, relating programs on TV and selecting news on your interest from the paper. હવે આ જે જનરલી આપણો જે રામસિંગ 070 રોબોટ છે એ ઘરના બધા જ કામ કરી શકે છે, એટલું કેપેબલ છે. ક્લિનિંગથી લઈ, અરેન્જિંગથી લઈ, શોપિંગથી લઈ, મેલિંગથી લઈ બધા જ પ્રકારના કામ એ બહુ જ ઇઝીલી, બહુ જ સ્પીડમાં અને બહુ જ નીટલી, બહુ જ પરફેક્ટલી કરે છે, એ પણ પૂરેપૂરી સ્પીડની સાથે. એના આગળની વાત કરીએ તો આ રોબોટમાં ખાસ કરી 3 સિદ્ધાંતો એની સિસ્ટમમાં ઇનબિલ્ડ છે. એ કયા 3 સિદ્ધાંતો હતા એની આપણે વિગતવાર વાત કરી હતી. પહેલો સિદ્ધાંત એ હતો કે એ પોતાના માલિકને ક્યારે પણ નુકસાન નહીં પહોંચાડે, એનું કહ્યું હંમેશા કરશે. ત્યાર પછી બીજા સિદ્ધાંત મુજબ એ કોઈ પણ દિવસ કોઈ હ્યુમનને, કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો એનો સિદ્ધાંત હતો કે એ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. હવે પ્રેમ ચોપડા જે છે રોબોટને ઘરકામ માટે તો ખરીદી લઈને જાય છે, પણ આગળ જઈને એના વિચારો બદલાય છે. એનું ઇન્ટેન્શન જે છે એ સારું નથી. એ એનો યુઝ રોબરી એટલે ચોરી કરાવવા માટે કરે છે. રામસિંગ 070 વોઝ કોચ બાય ધ પોલીસ. અને લાસ્ટમાં આપણે જોયું કે જ્યારે જ્વેલર્સને ત્યાં ચોરી કરાવવા લઈ જાય છે એ વખતે પોલીસ રામસિંગને પકડી લે છે. પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી જાય છે કેમ કે એ દૂરથી એને કંટ્રોલ કરતો હોય છે. બટ પ્રેમ ચોપડા ઓલ્સો વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070. રામસિંગ 070 રોબોટ છે એની પાછળ બધો ડેટા હોય છે, એમાં એના માલિક, એના ઓનરનું નામ લખેલું હોય છે. એ ઓનર પ્રેમ ચોપડા છે, એટલે પ્રેમ ચોપડાને પણ અરેસ્ટ કરવામાં આવે છે. પરંતુ એક પણ પ્રકારની વસ્તુઓ, જે ચોરાયેલી વસ્તુઓ છે એ એના ઘરેથી મળતી નથી, કેમ કે બહુ શાતિર છે, બહુ હોશિયાર છે. એ પોતાની ગેંગને એ બધી વસ્તુ આપી દે છે, પોતાની પાસે કોઈ પણ વસ્તુ રાખતો નથી. અને અલ્ટિમેટલી હી વોઝ રિલીઝડ ઓન બેલ. એને જામીન મળી જાય છે અને એ છૂટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો રોબોટ્સ વર્ક એટ હોમ એ કયા કયા પ્રકારના કામ કરી શકે છે. તો ક્લિનિંગથી લઈ, અરેન્જિંગથી લઈ, કુકિંગથી લઈ, રિપેરિંગ કામથી લઈ બધા જ પ્રકારના કામ એ રોબોટ જે છે બહુ ઇઝીલી કરી શકે છે. એ ઘરના કામ તો ઇઝીલી કરે જ છે, બટ સાથે સાથે રોબોટમાં એક એ પણ ક્વોલિટી છે કે એ રોબોટ જે છે એ સુપર માર્કેટમાં જઈ ઇઝીલી બધા જ પ્રકારની શોપિંગ પણ કરી શકે છે. અને એ પણ બહુ જ સિસ્ટમેટિક વેથી એને જે ઓર્ડર્સ આપવામાં આવે છે એ ઓર્ડર્સને બહુ જ સારી રીતે ફોલો કરે છે અને એને કમ્પ્લીટ કરે છે. બટ હવે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રોબ્લેમ થઈ રહી છે કે રોબોટ ના તો ઘરમાં છે, ના તો કોઈ સુપર માર્કેટમાં શોપિંગ કરવા ગયો છે, પરંતુ રોબોટ નાવ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. કોર્ટમાં એને પેશ કરવામાં આવશે
એની ગવાહી, કેમ કે એ જ છે, ચોરી કરનાર એ જ છે, અને એના મશીન સાથે કયા પ્રકારની ગડબડ થઈ છે, કોણે એનો મિસયુઝ કર્યો છે, એ કોર્ટમાં જઈ અને બધું ફાઇનલાઇઝ થશે. હવે આપણા મેઇન ચેપ્ટર ઉપર જઈએ. અત્યાર સુધી રામસિંગ 070 જે છે ધ હ્યુમન રોબોટના નામથી ઓળખાય છે, પણ હવે જે યુનિટમાં આગળનો ભાગ છે એમાં રામસિંગ જે છે એક થીફ તરીકે બહાર આવે છે. હવે અહીંયા કોર્ટમાં જવાનું થાય છે. કોર્ટમાં જે છે કાઉન્સિલ ગોયલ છે એ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝ ટુ ધ જજ. જજની સામે જઈ અને પોતાનું ગળું સાફ કરી જજને રિક્વેસ્ટ કરે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ of the last few days, but so many dwellers and curio dealers have been affected. એ શું કહે છે કે ભાઈ મિસ્ટર ચોપડાએ તો હાથ અદ્ધર કરી લીધા કે મારી પાસે કોઈ વસ્તુ નથી અને મેં ચોરી કરી જ નથી. કદાચ મારા રોબોટ જે છે રામસિંગ એના મશીન સાથે કોઈ એક છેડખાની કરી હોય કે એનો મિસયુઝ કર્યો હોય તો એના માટે હું જવાબદાર નથી, મને કશી જ ખબર નથી. પરંતુ કાઉન્સિલ જે છે મિસ્ટર ગોયલ જે છે એ હજી વધારે ક્લિયર આઉટ કરવા માંગે છે. તો એ કહે છે કે આ બધી જ વસ્તુઓ છે, કંઈ આમને આમ નથી. ઘણા બધા જ્વેલર્સ છે, ઘણા બધા લોકો જે છે એમની વસ્તુઓ ચોરાય છે, મોંઘી વસ્તુઓ ચોરાય છે, તો એના માટે કંઈ તો કરવું પડશે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હવે રામસિંગ જે છે એના કોર્ટમાં બોલાવવા માટે મિસ્ટર ગોયલ જે છે એ જજને પરમિશન માંગે છે, એમને રિક્વેસ્ટ કરે છે. હવે રોબોટ જે છે એને કોર્ટમાં પેશ કરવામાં આવે છે અને હવે જે છે બીજા દિવસે ન્યૂઝ લાઇન હેડલાઇનમાં આવે છે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ રૂમ. એટલે એને કોર્ટમાં પેશ કરવામાં આવે છે. લોકો આતુર બની જાય છે એને જોવા માટે. એન્ડ ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. વિટનેસ બોક્સ એટલે સાક્ષીની જે જગ્યા છે એ એમાં રોબોટ વિટનેસ આપવા માટે આવશે, સાક્ષી બનીને આવશે. તો લોકો બહુ જ આતુર છે એક રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ સ્ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. મિસ્ટર ગોયલ જે છે એમને ખબર છે કે આ રોબોટની સાથે હું ગમે તે રીતે ડીલ કરી શકું છું. એમની પાસે કંઈક ટ્રીક છે એ બતાવતા નથી, પણ બહુ કોન્ફિડન્ટ, બહુ આત્મવિશ્વાસુ છે અને બહુ ચોક્કસ છે. પણ સામે પ્રેમ ચોપડા પણ બહુ કોન્ફિડન્ટ છે. હવે એ તો ચોરી કરી રહી છે છતાં એ કોન્ફિડન્ટ છે. એનું રીઝન શું છે તો તમને ખબર છે, એના પ્રિન્સિપલ્સ. એ કયા સિદ્ધાંત ઉપર રોબોટ કામ કરે છે કે પોતાના માલિકને કોઈ દિવસ પણ દગો નહીં આપે. એટલે અહીંયા પ્રેમ ચોપડા પર કમ્પ્લીટલી કોન્ફિડન્ટ છે. સ્ટુડન્ટ્સ જોઈ શકો છો હવે કોર્ટમાં મેઇન સીનમાં આપણો જે રોબોટ છે વિટનેસ બોક્સમાં આવીને ઊભો થઈ ગયો છે. એટલે હવે આપણની આગળની જે કાર્યવાહી છે એ હવે આગળના પેરેગ્રાફમાં ખ્યાલ આવશે. હવે આપણે વાત કરીએ છીએ અબાઉટ ધ મેમરી ટેપ ઓફ રામસિંગ. તમને ખ્યાલ હશે કે તમારા મોબાઈલ ફોનમાં પણ એક સિસ્ટમ એવી છે કે જ્યારે તમે વાતચીત કરો છો તો એને રેકોર્ડિંગ, ઓટો રેકોર્ડિંગ સિસ્ટમ હોય છે. કોઈની સાથે વાત કરો છો અથવા તો બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી થાય છે, વોટ્સઅપ ઉપર કોલિંગ થાય છે કે અધર થાય છે, તો એ ઓટોમેટિકલી રેકોર્ડ થાય છે અને અમુક ટાઈમ ડ્યુરેશન સુધી એ વસ્તુ રેકોર્ડ રહે છે. અહીંયા પણ એવું જ છે. નેવર વુડ ધીઝ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. ધ પ્રોસિડિંગ begin and Ramsing 070 appeared in the witness box. હવે અહીંયા ટેપ રેકોર્ડરની વાત થશે કે એમાં કયા પ્રકારનો ટેપ છે. આપણો જે પ્રેમ ચોપડા જે છે ચોરી કર્યો છે છતાં બિલકુલ કોન્ફિડન્ટ છે. એનું રીઝન છે કે એ મશીન મેન જે છે, ભલે માણસ દગો આપી શકે છે પણ મશીન મેન જે છે કોઈ પણ દિવસ પોતાના માલિકને દગો, એનો વિશ્વાસઘાત નહીં કરે. યોર ઓર્ડર, કાઉન્સિલ ગોયલ બિગિન. આઈ એમ ટોલ્ડ બાય super robots that the memory tape designed in this type of robots contains information of the previous week. એ કોન્ફિડન્ટ એટલા માટે છે. હવે મિસ્ટર ગોયલે ડિક્લેર કર્યું કે રોબોટ પ્લાઝામાંથી મને એવી ખબર પડી છે કે આવા પ્રકારના રોબોટ્સમાં એક મેમરી ટેપ હોય છે
જે સ્પેશિયલી ડિઝાઇન કરી છે અને જે કામ કે જે એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ બધી જ વસ્તુઓ એની અંદર રેકોર્ડેડ હોય છે. તો એનો ઉપયોગ કરી આપણને ખ્યાલ આવી જશે કે રોબોટની કોણે ઇન્ફોર્મેશન આપી છે, કોણે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે અને બધી જ ડિટેલ એમાંથી આપણને ખબર પડી શકશે. હવે ક્વેશ્ચન આન્સરનું સેશન શરૂ થાય છે એની પહેલાં બટ ધ કેસ પેલા જજ જે છે એમને કંઈ ક્વેશ્ચન કન્ફ્યુઝન છે તો એ શું કહે છે, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. એ શું કહે છે કે ભાઈ આ તો 15 દિવસ પખવાડિયાની વાત છે અને એમાં વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ ગઈ હશે. એમાં મેં તમને પહેલાં જ કીધું કે આ જેટલી રેકોર્ડિંગ જે છે અમુક ડ્યુરેશન સુધી જ રહે છે, પછી એ ઓટો રિમૂવ સિસ્ટમ હોય છે એટલે અમુક ટાઈમ પછી એ ઇન્ફોર્મેશન એમાં રહેતી નથી, ઓટોમેટિકલી એ ડિલીટ થઈ જાય છે. તો જજને પણ એવી શંકા છે કે કદાચ એની ઇન્ફોર્મેશન જે છે એ કમ્પ્લીટલી રિમૂવ થઈ ગઈ હશે. તો હવે કાઉન્સિલ એમાં પણ કોન્ફિડન્ટ છે. સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને જોઈને કહે છે, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સીન. અહીંયા કહે છે જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારથી જ એને સ્વિચ ઓફ કરીને મૂકી દેવામાં આવ્યું છે, જેથી કરીને એમાં રહેલી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશનને વાઇપ્ડ આઉટ એટલે કે ભૂંસી ન શકાય, એને રિમૂવ ન કરી શકાય. હવે પ્રેમ ચોપડા પણ પોતાના રોબોટને લઈને કોન્ફિડન્ટ છે. આ બાજુ મિસ્ટર ગોયલ જે છે એ પણ ફૂલ કોન્ફિડન્ટ છે, એમની પાસે જે માહિતી છે. પ્રેમ ચોપડાસ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. હજી આ બધી ઘટના એની સામે ઘટી રહી છે કે એની અંદર ઇન્ફોર્મેશન છે પણ હજી પ્રેમ ચોપડાને બીક લાગતી નથી. કેમ કે એને ખબર છે કે એનો જે રોબોટ મેન જે રામસિંગ છે એ કોઈ દિવસ પણ પોતાના માલિકને દગો નહીં આપે. એ હંમેશા એના માલિકનું કહ્યું જ કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. એને કોન્ફિડન્સ છે કે જે સિક્રેટ છે એના સચવાયેલા રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. હવે જજ કાઉન્સિલને આગળ વધવાનું કહે છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે રામસિંગ તરફ આગળ વધે છે અને એને પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. ટૂંકમાં એને બહુ શોર્ટમાં પ્રશ્ન કરે છે, સીધું પહેલો જ પ્રશ્ન. રોબોટને હવે ક્વેશ્ચન આન્સર શરૂ થઈ ગયા છે કે ભાઈ તારો માલિક કોણ છે. બિલકુલ ટૂંકમાં પ્રશ્ન પૂછે છે. હવે શરૂ થાય છે જવાબ આપવાની ક્રિયા. આન્સર્ડ બાય રામસિંગ. હવે આન્સર કેવી રીતે આપવાની એ શરૂઆત કરે છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring sound the robot squeaked in his metallic tone, મિસ્ટર પ્રેમ ચોપડા. કેમ કે અત્યાર સુધી રોબોટ જે છે એ બંધ હતી એની સિસ્ટમ. સામાન્ય રીતે તમે કોઈ પણ વસ્તુ આવા મિકેનિકલ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એને તમે સ્ટાર્ટ કરો છો તો એનો સ્ટાર્ટિંગ એક અવાજ ઉત્પન્ન એમાં એડ થાય છે, પછી એ સ્ટાર્ટ થાય છે. ખાસ કરીને તમારા મોબાઈલ ફોન્સ હોય છે એમાં કોઈ પણ પ્રકારનો અવાજ, કોઈ પણ પ્રકારની ટોન હોય છે અને પછી એ રેગ્યુલર લેવલે પહોંચે છે. અહીંયા પણ એવું જ બને છે. રામસિંગ જે છે એ પણ મશીન જ છે અલ્ટિમેટલી. તો એને જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે છે તો પહેલાં તો ડલ લાઇટ ફ્લેશ થાય છે, થોડુંક ક્ષણિક એમાંથી ડીપ બીપ બીપ એવા પ્રકારનો થોડોક અવાજ થાય છે અને પોતાના કર્કશ મેટાલિક ટોનમાં, મેટાલિક ટોન એટલે કે પેલો ભારે રોબોટનો જે અવાજ હોય એવા પ્રકારના અવાજમાં એ આન્સર આપે છે. બહુ ક્લિયર આન્સર મિસ્ટર પ્રેમ ચોપડા. સીધું એના પ્રશ્નનો આન્સર. વોટ ડીડ યુ ડૂ મિસ્ટર પ્રેમ ચોપડા? ફોર મિસ્ટર પ્રેમ ચોપડા. હવે કાઉન્સિલ જે છે એને ક્વેશ્ચન કરે છે કે ભાઈ આ તો વસ્તુ બરાબર છે પણ તેમ તારા માલિક માટે શું કર્યું? હવે મેન આન્સરની શરૂઆત થાય છે. અ પોઝ, અ વેર, ધેન અ મેટાલિક આન્સર. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. આગળ હજી તો કન્ટિન્યુ છે કેમ કે આટલા દિવસમાં એણે ઘણા બધા કામો કર્યા છે પોતાના માલિક માટે. તો એ કહે છે, પહેલો પોઝ થાય છે, પછી થોડોક અવાજ આવે છે, પછી એ કહે છે કે ક્લિનિંગ કરી છે, લોન પેલા ઘાસની જે મેદાન ઘરની બહાર ગાર્ડન છે એને સાફ કર્યું છે, વોશિંગનું કામ કર્યું છે, ડિશિસ બનાવી છે એના માટે, શોપિંગ કરી છે અને
હજી તો એ આગળ વાત વધારી રહ્યો છે અને વચ્ચે વચ્ચે પોઝ તમને દેખાઈ આવે છે. મિકેનિકલી આન્સર આપવાનું એ શરૂ કરે છે. એ શું છે? હવે કાઉન્સિલને આ બધી ઇન્ફોર્મેશન ખરેખર નથી જોઈતી. એને જે ઓરિજિનલ, જે ચોરી કરવા માટેના ઇન્સ્ટ્રક્શન છે ને એ જોઈએ છે. તો એ ફરીથી કહે છે, રીકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. પહેલાં મશીન છે એને વચ્ચે જ રોકે છે કે સ્ટોપ કરી દે. આ બધી ઇન્ફોર્મેશન નથી જોઈતી. 6 દિવસની બધી ડિટેલમાં જોઈએ છે, ટૂંકમાં નહીં. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એટલે સતત એક ધારું. પેલું મશીન અમુકમાં કદાચ રેકોર્ડિંગમાં એવું તમે સાંભળ્યું હશે, રેકોર્ડિંગમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એક જ વસ્તુને રિપીટ કર્યા જ કરે છે. બસ એવા જ પ્રકારની સિસ્ટમ રોબોટ રામસિંગમાં જોવા મળે છે. એ શું કહે છે? ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ગ્રોસરી, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવ્ડ, 30 સ્ટેપ, સ્ટોપ્ડ, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન્ડ 20 સ્ટેપ્સ. હવે તમે જોઈ શકો છો કે આખી અમુક વસ્તુઓ કમ્પ્લીટલી બતાવે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું પેલું મશીન પેલું એનું ડેકી ખોલે છે, એમાં ગ્રોસરી ખાલી કરે છે, શટ ધ બૂટ કરે છે, ટર્ન કરે છે, 30 સ્ટેપ આગળ વધો, દુકાનમાં જાઓ, અને પછી જે છે બ્લેન્ક આવે છે. બ્લેન્ક એટલે એ ઇન્ફોર્મેશન બહાર આવતી નથી. એમાં એ પણ બ્લેન્ક જ રાખે છે. એમાં એનો કોઈ આન્સર આવતો નથી. અહીંયા એને રોકી દે છે. એને કહે છે પછી આગળ વધે છે, ભાઈ લેફ્ટમાં જાઓ, 30 સ્ટેપ. કેમ કે આપણે જોયું હતું સ્ટાર્ટિંગના પોર્શનમાં જ્યારે ચોરી કરાવવા જાય છે તો એ દૂર ઊભો રહી અને એને ઇન્સ્ટ્રક્શન આપે છે કે દુકાનમાં જાઓ, આટલા સ્ટેપ આગળ જાઓ, બાજુમાંથી હાર છે એ ચોરી લે અને કોઈને કહેતો નહીં. ધ ઇન્ફોર્મેશન વિલ નોટ બી રિલીવ્ડ. એ રિલીઝ થવી ન જોઈએ, કોઈને ખબર ન પડવી જોઈએ, અધરવાઇઝ આઈ વિલ સ્વિચ ઓફ યોર સિસ્ટમ. એવા પ્રકારનું એને ધમકી આપી અને એની સાથે ચોરી કરાવે છે. એટલે અહીંયા પણ એ ઇન્ફોર્મેશન રોબોટ કોઈને આપતો જ નથી. એ જે નોર્મલ ઇન્ફોર્મેશન છે એ જ આપ્યા કરે છે. હવે એની સાથે જ આ પ્રશ્નનો જવાબ ખરેખર કાઉન્સિલને જોઈતો જ નથી. હવે કાઉન્સિલ જે છે કન્ટિન્યુઅસલી એને ક્વેશ્ચન કરે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. એક ગુસ્સે થાય છે અને એને કહે છે કે આ બધું રિવર્સ નહીં, પાછું ના રિપીટ કર પણ આગળ વધ. હવે આફ્ટર સો મેની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ નાવ ધ રોબોટ વોઝ કન્ફ્યુઝડ. હવે અહીંયા શું થાય છે આ પર્સ ઉપર, આ ઘટનામાં, કે રામસિંગ બોલ્યા જ કરે છે એક જ વસ્તુને. એની સામે ગોયલ એને ક્વેશ્ચન કરે છે. આ બાજુથી જજ કહે છે કે ના ઇન્ફોર્મેશન આપો, ગોયલ કહે છે કે ઇન્ફોર્મેશન આપો, અને સામેથી એનો જે માલિક છે પ્રેમ ચોપડા એ પણ કહે છે કે ઇન્ફોર્મેશન કોઈને આપવાની નથી. આ બધામાં પેલો જે છે રોબોટ મેન છે, જે મશીન મેન જે છે, એને પ્રશ્નોનો એટલો બધો મારો થઈ જાય છે, ઓવરડોઝ થઈ જાય છે અને કમ્પ્લીટલી કન્ફ્યુઝડ થઈ જાય છે. અને અલ્ટિમેટલી એટલો કન્ફ્યુઝ થાય છે કે એની સિસ્ટમ જે છે એ ફેલ્ડ થવાની કન્ડિશન ઉપર આવીને ઊભી રહી જાય છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોઝન સિગ્નલ. પીપ 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 પીપ. અહીંયા જે છે એની આખી સિસ્ટમમાં હેમરિંગ એટલે બહુ આમ પેલા ટેપમાં કંઈ જામ થઈ જાય છે, ચાલતા ચાલતા અટકી જાય છે, જાત જાતના સિગ્નલ્સ આવવા માંડે છે પીપ પીપ જેવા. ધ ક્રેકલિંગ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને જે એની ઉપરની જે લાઇટ છે બહુ જ તીવ્ર અવાજથી વાગે છે, બહુ જ તીવ્ર રીતે ઝબકવા માંડે છે. એન્ડ અલ્ટિમેટલી અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. હવે એના માથાના જે ભાગ છે એની ઉપર લાલ કલરની લાઇટથી કંઈક ફ્લેશ થાય છે. એની ઉપર લખેલું આવે છે ડેન્જર. ડેન્જર એટલે ઓબ્વિયસલી એનો અર્થ બધાને ખબર જ છે, પણ એ ડેન્જર કોઈના માટે નથી પરંતુ રામસિંગ પોતાના માટે જ છે. અને શું બતાવે છે? રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. રામસિંગની જે સિસ્ટમ છે એ ફેલ્ડ થઈ ગઈ છે. કેમ કે આપણે જોયા છે કે એના 3 પ્રિન્સિપલ્સ છે. એ 3માં એ અટવાઈ ગયો છે. પોતાના માલિકને ડિસઓબે કરી શકતો નથી, લોકોને નુકસાન પહોંચાડી શકતો નથી, પોતાની જાતને નુકસાન પહોંચાડી શકતો નથી. એટલે અલ્ટિમેટલી એની પાસે કોઈ રસ્તો રહેતો નથી અને એની જે સિસ્ટમ જે છે એ હવે ફેલ્ડ થવાની કન્ડિશન ઉપર
સિગ્નલિંગ કરી રહી છે. અને ત્યાર પછી જે નથી ઈચ્છતા એવું જ થાય છે. ધ સેડ એન્ડ ઓફ રામસિંગ. ટાઇની શટર in the center of the chest opened, displaying a small TV screen flashing. એની છાતીના ભાગમાંથી એક બારી જે છે ખુલે છે શટર જેવું, અને એની ઉપર કંઈક લખેલું ટીવી સ્ક્રીન જેવું દેખાય છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે સિસ્ટમ જે છે હવે વિખૂટી પડી ગઈ છે, છૂટી પડી ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, અને એટલામાં તો એ રામસિંગ જે છે એ ડિફ્યુઝડ થઈ જાય છે, એટલે કે બંધ થઈ જાય છે. અને જે ન થવાનું છે એ થઈ ગયું છે. ધ સેડ એન્ડ ઓફ ધ રોબોટ રામસિંગ 070. આ બધી વચ્ચે જે છે પેલો સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન જે છે એ પણ ત્યાં બેઠેલો છે, આ બધી જ ઘટના જુએ છે. અને એ તો રોબોટની બધી સિસ્ટમની સાથે વાકેફ છે, એને ખ્યાલ છે બધી સિસ્ટમ, એટલે એ ધીમે રહીને ડિક્લેર કરે છે. શું ડિક્લેર કરે છે? ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. બહુ દુઃખી થાય છે અને જોરથી ઓ નો જેવી બૂમ પાડીને ઊભો થાય છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એટલે હવે કહે છે કે આપણો જે રામસિંગ જે છે એ ડિફ્યુઝડ થઈ ગયો છે. એનો અર્થ એ થયો કે એ હવે ડેડ થઈ ગયો છે, મૃત્યુ પામ્યો છે, ખતમ થઈ ગયો છે, ફિનિશ થઈ ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. હર્ષ એટલે બિલકુલ શાંતિ થઈ ગઈ છે કોર્ટરૂમમાં. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. અને ઘણા થોડાક સમય કન્ટિન્યુઅસલી એકદમ શાંતિનો માહોલ છવાઈ ગયો છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. હવે અહીંયા અલ્ટિમેટલી જે છે કાઉન્સિલ એ ડિક્લેર કરે છે એના 3 પ્રિન્સિપલ્સ જે છે એ અકોર્ડિંગલી, કે રોબોટ જે છે એ કોઈ દિવસ માણસને નુકસાન કરી શકતો નથી. અને જ્યારે એના પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ગોયલ એમને એ કહે છે કે તે ચોરી કરી છે, ઘણા લોકોને નુકસાન થયું છે, ઘણા માણસો અફેક્ટેડ થયા છે. એટલે રામસિંગને એવું ભાન થાય છે કે એ તો એના પ્રિન્સિપલ વિરુદ્ધ ગયો. અને સામે પ્રેમ ચોપડા જે છે એ પણ કહે છે કે તારે ઇન્ફોર્મેશન આપવાની નથી, તો એ પોતાના માલિકને પણ ડિસઓબે કરી શકતો નથી. એટલે અલ્ટિમેટલી એ ત્રીજો અને ફાઇનલ રસ્તો સિલેક્ટ કરે છે અને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. એના પછીની સ્લાઇડમાં, એના પછી આગળ આપણે જોઈ શકીએ છીએ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ. પ્રેમ પેલા ગોયલ જે છે, મિસ્ટર ગોયલ જે છે એ બધી વસ્તુ હવે કહે છે કે ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર ચોપડા વડ નોટ બી રિવીલ્ડ. દે કુડ હેવ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. હવે કહે છે કે 3 પ્રિન્સિપલ મુજબ એ પહેલા પ્રિન્સિપલને અનુસરે છે કે એના માલિકને કોઈ દિવસ પણ ડિસઓબે નહીં કરે, એનું કહ્યું હંમેશા માનશે, પણ એ માનવામાં એ પોતાની જાતને નુકસાન પહોંચાડી દે છે અને અલ્ટિમેટલી એનું અસ્તિત્વ જે છે એ જોખમમાં આવી જાય છે. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે. જો હવે મેઇન કન્ફ્યુઝન, મેઇન કોન્ફ્લિક્ટ અહીંયા રહ્યો છે. જો એ બધી ઇન્ફોર્મેશન આપી દેતો તો શું થતું કે એના માસ્ટરનો વફાદાર નથી એવું સાબિત થાય. અને જો એ ઇન્ફોર્મેશન ન આપતો, ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ. જો ઇન્ફોર્મેશન નહીં આપે તો લોકોને નુકસાન કરશે. અને આ બંને એના સ્વભાવમાં નથી. રોબોટના પ્રિન્સિપલમાં બંને વસ્તુ નથી. ના તો એના માલિકને વફાદાર રહેવાનું છે, એને વફા કરવાની છે, એની સાથે પેલું એનું ઓબે કરવાનું છે, અને માણસને નુકસાન પણ પહોંચાડવાનું નથી. એટલે એ બંનેમાં કન્ફ્યુઝ થઈ અને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. અને ફાઇનલી કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ જે છે એ પૂર્ણ થાય છે. ક્યાં? ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને એ પોતાનો અંત લાવે છે ત્યારે આ એનો સંઘર્ષ પૂરો થાય છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. એ શું કરે છે? ચૂઝ કરે છે, શું પસંદ કરે છે? જૂઠ બોલવા કરતાં, લોકોને નુકસાન પહોંચાડવા કરતાં, પોતાના માલિકને અનફેથફુલ થવા કરતાં એ પોતાની જાતનો અંત લાવવાનું
વધારે પસંદ કરે છે. એ પોતાના માલિક વિરુદ્ધ નથી જતો, એ લોકોને નુકસાન પહોંચાડવા નથી માંગતો અને અલ્ટિમેટલી એ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. અને અહીંયા એનો કોન્ફ્લિક્ટ પૂરો થાય છે. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિસ્પ્રેશન માર્ક્સ ધ કાઉન્સિલ્સ ફેસ. કાઉન્સિલ તો જીતી ગયો છે કેસ, એ તો જીતી ગયા છે, તેમ છતાં એમનામાં કોઈ ખુશી નથી, કેમ કે એમની સામે એક રોબોટ જે તો મશીન છે, એનામાં કોઈ ફિલિંગ્સ નથી અને એ આવો જબરજસ્ત ડિસિઝન લે છે અને પોતાની જાતને નુકસાન પહોંચાડી એક માનવતાનું ઉદાહરણ પ્રેઝન્ટ કરે છે. એની સામે જે માણસ છે, જે હ્યુમન છે પ્રેમ ચોપડા, એ મશીન કરતાં અને માણસ કરતાં ખરાબ વર્તન કરે છે અને અલ્ટિમેટલી ગોયલ જે છે પોતાની જીત થઈ છે છતાં પણ ખુશ નથી દેખાતા. અને રોબોટ જે છે એ ડિફ્યુઝડ થઈ જાય છે પરમનન્ટલી, સદાને માટે. એ પોતાની જાતને જ પોતાના હાથથી નષ્ટ કરી દે છે. બીજાને નુકસાન અને પોતાના માલિકને નુકસાન ન થાય એ બદલે પોતાની જાતને નુકસાન પહોંચાડી પોતાને જ પૂર્ણતા આરે લઈ અને પોતાની સિસ્ટમને બંધ કરી દે છે. અને લાસ્ટમાં આ બધી ઘટના જજની સામે ઘટે છે અને બધી જ વસ્તુ ક્લિયર થાય છે અને પ્રેમ ચોપડાને ડિક્લેર કરવામાં આવે છે ગિલ્ટી ઓફ થેફ્ટ, એટલે દોષી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. જજ જે છે એ પણ એમને પણ ઝટકો લાગ્યો છે. આવી રીતે રોબોટ એણે માનવતાનું ઉદાહરણ જાહેર કર્યું છે. એક માનવ કેવો હોવો જોઈએ એ એક રોબોટે બતાવ્યું છે. એટલે એ પણ થોડાક ગભરાયેલા છે, બિલકુલ શાંત થઈ ગયા છે, પણ થોડીક વાર પછી એ જાહેર કરે છે ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. અને પ્રેમ ચોપડાને દોષી તરીકે જાહેર કરી દેવામાં આવે છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ ધ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. બો એટલે નમવું. બિલકુલ પોતાની ફાઇલ ઉચકે છે અને માથું ઢાળી અને કોઈ ખુશીના ભાવ વગર સીધા કોર્ટના રૂમની બહાર નીકળી જાય છે. મિત્રો, આવી જ રીતે એક રોબોટ જે છે, હ્યુમન રોબોટ, એનો બહુ જ સેડ એન્ડ આવે છે. આ સ્ટોરી જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. એક રોબોટ છે અને એક માણસ છે. જનરલી એવું કહેવાય છે કે રોબોટ્સ હેવ નો ફિલિંગ્સ. એ માણસ જ નથી. દે આર નોટ હ્યુમન બીઇંગ્સ, દે આર ધી મશીન્સ. દે હેવ નો ફિલિંગ્સ, દે હેવ નો પ્રિન્સિપલ્સ. બટ અહીંયા જે છે આપણા કેરેક્ટર જે છે, રામસિંગનો કેરેક્ટર છે, એ તો એક માણસ કરતાં પણ વધારે ચડિયાતો છે. બીજાને નુકસાન ન પહોંચાડવા કરતાં પોતાની જાતને નુકસાન પહોંચાડે છે અને એક સારા હ્યુમનના જે ગુણધર્મો હોય એવું આપણને એક ઉદાહરણ આપી અને પોતાના સિસ્ટમને બંધ કરી દે છે. અહીંયા આપણો આ યુનિટ જે છે કમ્પ્લીટ થાય છે. આની આગળના જે ક્વેશ્ચન આન્સર છે એ હવે તમારા કરવાના રહ્યા. કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરવાની રહી અને અધર જે વર્ક્સ છે એ પણ આપણે કરવાનું છે. અને સૌથી સરસ છેલ્લું કામ, આ યુનિટમાંથી હોમવર્ક તરીકે આપણે શોર્ટ નોટ કરવાની છે. તમારે આ યુનિટમાંથી મેક્સિમમ 3 શોર્ટ નોટ નીકળે છે. પહેલી છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. એમાં એની સિસ્ટમ, એના પ્રિન્સિપલ્સ, એ કેવા પ્રકારની એની ગ્રીપ છે, કેવા પ્રકારની કામ કરવાની એની સ્ટાઇલ છે, એ કયા પ્રકારના કામ કરે છે, એના મેઇન પ્રિન્સિપલ્સ બધું જ લખી નાખવાનું છે. સેકન્ડ છે શોર્ટ નોટ કોન્ફ્લિક્ટ ઇન રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. રામસિંગનો જે સંઘર્ષ છે એ છેલ્લો પોર્શન આવશે. એના 3 પ્રિન્સિપલ વચ્ચેનો સંઘર્ષ કે પોતાના માલિકને વફાદાર રહે, લોકોને નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે, પોતાની જાતને નુકસાન પહોંચાડે કે ન પહોંચાડે, અને અલ્ટિમેટલી આ બધાની વચ્ચે એ થર્ડ અને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. અને છેલ્લી ત્રીજી શોર્ટ નોટ છે રામસિંગ 070 ધ થીફ. એક ચોર તરીકે રામસિંગ 070ને આપણી સામે પ્રસ્તુત કરવામાં આવે છે, એટલે એ અકોર્ડિંગલી એના પોઈન્ટ્સ તમારે લખવાના રહેશે. અને બીજી ખાસ વસ્તુ એમાંથી નીકળશે એસે રાઇટિંગમાં. આ યુનિટમાંથી એક એસે આપણે તૈયાર કરવાનો છે, માય ડ્રીમ રોબોટ, એટલે કે મારા સ્વપ્નનો રોબોટ.
તમને જેવા પ્રકારનો રોબોટ જોઈતો હોય એવા પ્રકારનો રોબોટ તમે કલ્પના કરી એને લખી શકો છો. બટ ઇંગ્લિશમાં સરસ મજાનો એસે તમારે પ્રિપેર કરવાનો રહેશે. એટલે આમાંથી 3 શોર્ટ નોટ અને એસે રાઇટિંગમાં માય ડ્રીમ રોબોટ અત્યારે આટલું હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. અને લાસ્ટમાં જતાં એક સરસ મજાની વાત કરીએ. આઈ નેવર ડ્રીમ્ડ અબાઉટ સક્સેસ, આઈ વર્કડ ફોર ઇટ. એક બહુ જ ફેમસ રાઇટરે એવું કહ્યું છે કે મારા લાઈફમાં આઈ નેવર ડ્રીમ્ડ અબાઉટ સક્સેસ માટેના સ્વપ્ન નથી જોયા, પણ સક્સેસ માટે કામ કર્યું છે. આપણે પણ એ જ વસ્તુને અનુસરવાની છે. ફક્ત સ્વપ્ન જોવાથી માણસ સક્સેસફુલ નથી થતો, પણ એ સ્વપ્નને પૂર્ણતા તરફ લઈ જવાથી, એના માટે મહેનત કરવાથી, એના માટે હાર્ડ વર્ક કરવાથી યુ વિલ બી સક્સેસફુલ ઇન યોર લાઈફ. કીપ પ્રેક્ટિસિંગ ઓલવેઝ.